જૂનાગઢ વિલિંગ્ટન ડેમમાં પડેલ વ્યક્તિની લાશ મળી આવી। જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ 5.5 કલાકની મહેનત બાદ 3 મગરની હાજરીવાળા વિલિંગ્ટન ડેમમાંથી એક લાશની શોધખોળ કરી અને તેને પીએમ માટે આ મૃતદેહને પોલીસને સોંપી આપેલ હતી। જૂનાગઢ મહાનગરપાલિકા ફાયર ટીમ દ્વારા ગતરોજ બપોર બાદ મોડી સાંજ સુધીની મહેનત કરી અને શહેરના વિલિંગ્ટન ડેમમાંથી 3 મગરોની સપાટી ઉપરની હાજરી છતાં વચ્ચેની શોધખોળ કરીને એક મૃતદેહને પાણીના નીચે કાદવમાંથી શોધીને પોસ્ટમોર્ટમ માટે પોલીસને સોંપેલ હતી, પરંતુ આ મૃતદેહ કોનો છે તે વિશે કોઈ જાણકારી મળવા પામી નથી અને ક્યારે અને કોણ અને કયા કારણોસર પડેલ છે તે હાલ જાણી શકાયું નથી તેમ જૂનાગઢ ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। વધુ તપાસ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે।